ભારતમાં પશ્ચિમી વિક્ષેપ, પ્રથમ સપ્તાહ ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા, ઉત્તર ગુજરાતના સરહદના ભાગોને અસર પહોંચી શકે। ઉત્તર ગુજરાતના જિલ્લામાં આજથી વાદળો બનવાનું શરૂ થયું છે। પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ આજથી વાદળો બનશે। 4 જૂને ગુજરાતમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। 4 જૂને ગુજરાતમાં તેજ પવન ફૂંકાઈ શકે છે। કચ્છ ઉત્તર ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધુ રહેશે। કચ્છમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 7 જૂન સુધી ગુજરાતમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે। રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। ઉત્તરતી રોહિણીમાં વરસાદ તો ચોમાસાની ગતિવિધિ સારી। જૂનના બીજા સપ્તાહની વાત કરીએ। હવામાન અંગે અંબાલાલનું અનુમાન, અરબ સાગરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સ્થિતિ તટસ્થ રહેશે। વધુ ગરમ હોય તો સ્થિતિ અનુકૂળ ગણાય। અલ નીનોની અસર, લા નીનોની અસર થાય તો તેજ પવન ફૂંકાઈ શકે। 5 જૂન સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચશે। 7 જૂન સુધી ગોવાના ભાગ સુધી ચોમાસું પહોંચશે। 7 જૂન સુધીમાં મુંબઈ સુધી ચોમાસું પહોંચી શકે છે। 19 થી 21 જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદ થશે। 15 જૂન સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું પહોંચશે। 15મી બાદ ગુજરાતમાં વરસાદ શરૂ થશે। 15મી બાદ વરસાદ મૃગશીર્ષ નક્ષત્રમાં થતો વરસાદ ગણાશે। 8મી જૂને મૃગશીર્ષ નક્ષત્રમાં દરિયામાં વનો બદલાશે। 8 જૂને બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ બનશે। 8 જૂન બાદ ચોમાસું કરંટ પર જોવા મળશે। બંગાળ ઉપસાગરમાં હાલ ચક્રવાતની સ્થિતિ નહીં। ગુજરાતમાં 8-15 જૂને તેજ પવન સાથે વરસાદ થશે। મે મહિનામાં તો રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, ત્યારે હવે જૂન મહિનો કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પહેલું સપ્તાહ કેવું રહેશે? અરબ સાગરનો ભેજ છેક દેશના ઉત્તર ભારત તરફ જશે। બંગાળ ઉપસાગરનો ભેજ થશે અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની અસર પણ રહેશે, જે આ બધા પરિબળોના લીધે ઉત્તર ભારતમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે। આથી ઉત્તર ભારતનું હવામાનમાં જે સખત કાળઝાળ ગરમી છે તેમાંથી કંઈક અંશે રાહત મળવાની શક્યતા રહેશે। આમ છતાં ભેજના કારણે ઉકળાટ તો રહેશે, પરંતુ આજથી અરબ સાગરના ભેજના કારણે રાજસ્થાનના ભાગો, ગુજરાતના સંલગ્ન ભાગો, આ ભાગોમાં જ્યાં ભેજવાળા પવનો જઈ રહ્યા છે ત્યાં આજથી જ વાદળો બનવાની શક્યતા રહેશે। એટલે કે રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગો, કેટલાક બનાસકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળો બનવાની શક્યતા તો આજથી રહી શકે છે। 4 તારીખે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે? તાપમાન વધારે રહેશે, વાદળછાયું રહેશે? 4 તારીખ સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે, વિન્ડ ગસ્ટ વધારે રહેશે અને આ આંધી વંટોળનું પ્રમાણ રેગિસ્તાનની ધૂળકટ છેક સૌરાષ્ટ્રના માર્ગમાં થઈ આવી કચ્છના ભાગોમાં થઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને પશ્ચિમમાં લગભગ દેશના ભાગોમાં થઈને પૂર્વીય ભારતના ભાગોમાં થઈને જવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ છે એની ગતિ વધુ હશે। આ વિન્ડ ગસ્ટ લગભગ 7મી જૂન સુધીમાં આવવાની શક્યતા છે, કારણ કે આ પ્રક્રિયા થતી જ હોય છે અને ત્યાંની ગતિના કારણે ક્યારેક તો ત્યાંની ગતિ કચ્છમાં 40 કિલોમીટર પર અવરથી વધારે। આથી રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં થવાની શક્યતા છે અને રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તરથી રોહિણીમાં થાય તો ચોમાસાની ગતિવિધિ સારી આવી શકે। તો પહેલું સપ્તાહ ગરમ રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે। બીજા સપ્તાહ એટલે કે 7 તારીખથી 15 તારીખ સુધીમાં ચોમાસું બેસી જશે ગુજરાતમાં, કારણ કે કેરળમાં પણ ચોમાસું છે સમય કરતાં વહેલું આવ્યું છે। કેરળમાં સમય કરતાં ચોમાસું વહેલું આવ્યું છે, પરંતુ જે અરબી સમુદ્રનો દક્ષિણ પશ્ચિમ ભાગ જે છે એ હજુ ન્યુટ્રલ કન્ડિશન જણાવે છે। આ પરિબળ જો હોત તો વધારે સાનુકૂળ ગણાય, પરંતુ ન્યુટ્રલ કન્ડિશનના કારણે અને હજુ અલ નીનોની અસર છે, એટલે લા નીનોની અસર થાય ત્યારે જ તેજ પવનો આવી શકે વેપારવાળીનું જોર। આમ છતાં આ ચોમાસું અત્યારે વધી રહ્યું છે આગળ। કેરળના ભાગો, તામિલનાડુના ભાગો, આંધ્રના ભાગો, કેટલાક લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, કર્ણાટકના ભાગોને હમણાં તારીખ 5 જૂન સુધીમાં આવરી લેશે અને 7 જૂન સુધીમાં તો ગોવાના ભાગો અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે। ત્યારબાદ 12 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા રહેશે
અને તારીખ 15 જૂન સુધીમાં આ ચોમાસું ગુજરાતના દક્ષિણ ભાગમાં પહોંચી શકશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ મૃગશીર નક્ષત્રનો ગણાશે. તારીખ 8મી જૂને મૃગશીર નક્ષત્રમાં જે દરિયામાં પવનો બદલાશે. 8મી જૂને હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં રહેશે. 8મી જૂને હવાનું હળવું દબાણ બંગાળ ઉપસાગરમાં રહેશે, જેના કારણે હલચલ રહેશે અને આ હલચલના કારણે ચોમાસુની ગતિ આગળ વધશે અને ચોમાસું કરંટ પણ જોવા મળશે. પરંતુ જે સાયક્લોનની વાત છે ચક્રવાતની, તે અત્યારે કહી શકાય તેમ નથી, કારણ કે તેના પોષક તત્વો જે છે, પોષક બળો હજુ જણાતા નથી. ઉપરાંત જે સાયક્લોજેનેરિક સર્ક્યુલેશન થવું જોઈએ અરબ સાગરમાં 8મી જૂને, અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન જ્યારે આપણે હળવું ચક્રવાત થઈ શકે તો તેની ગતિવિધિથી પણ વરસાદ આવતો હોય છે, પરંતુ તે પણ સકારાત્મક સ્થિતિ અત્યારે જણાતી નથી જે સામાન્ય ચક્રવાતની. પણ સામાન્ય દરિયામાં પવનો બદલાવાની શક્યતા છે, જેના કારણે 8મી જૂને પવન ફૂંકાશે, 15મી જૂને પણ પવન ફૂંકાશે. આ પવન વધુ ગતિનો હશે અને પવન સાથે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 19, 20 અને 21માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને 22 જૂનથી 28 ઓગસ્ટ વચ્ચે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ હજુ લા નિનોની કન્ડિશન થવાની વાર છે. વાનની સીએનજીની ટાંકી પર અને કેટલાક વાહનોમાં ક્ષમતા કરતાં વધારે પેસેન્જર જોવા મળ્યા. જોખમી મુસાફરી લઈને તંત્રની કાર્યવાહી પર ઉઠી રહ્યા છે સવાલો. નસવાડીમાં એમજીવીસીએલની બેદરકારી સામે આવી. નમી પડેલા વીજ પોલ બન્યા જોખમી, છતાં કોઈ કાર્યવાહી નહીં થતા ગ્રામજનોએ વીજ પોલ સીધા કરવા કરી રજૂઆત. ખેડાના સાયલામાં અસામાજિક તત્વો બન્યા બેફામ. નશાની હાલતમાં પોલીસ સામે કર્યો વાણીવિલાસ. પોલીસે ફિલ્મી ઢબે કર્યો પીછો. નબીરાએ પોલીસ પર કાર ચડાવવા કર્યો પ્રયાસ. વાલોત્રી ગામ પાસે પોલીસ પર હુમલો કરીને આરોપી ફરાર. ખેડામાં પોલીસ પર હુમલો કરનાર સામે પોલીસ એક્શનમાં. મફા ભરવાડ સહિતના આરોપીઓએ પોલીસને ફટકારી નોટિસ. 2 દિવસમાં હાજર થવા કરાયો આદેશ. આરોપીઓના પરિવારની પણ કરી પૂછપરછ. અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. ધગધગતા તાપમાં ટ્રાફિક પોલીસ આ રીતે નિભાવી રહ્યા છે ફરજ. ટ્રાફિક બૂથ પર ORS, લીંબુ પાણીની ખાસ વ્યવસ્થા. ભરૂચમાં આકરી ગરમી પડતા રસ્તા પર ડામર પીગળ્યો. જ્યોતિનગરથી જાડેશ્વર રોડ પર ડામર પીગળતા રાહદારીઓને હાલાકી. લોકો રસ્તો ક્રોસ કરવા પૂંઠાનો સહારો લેતા દેખાયા. આકરી ગરમીને કારણે સાબરકાંઠામાં દૂધી કાકડીના પાકને નુકસાન. તગતગ ગામમાં ખેડૂતો દૂધી અને કાકડીના વેલા કાઢવા મજબૂર. માર્કેટયાર્ડમાં દૂધીના 1 થી 2 રૂપિયા કિલોના ભાવ આવતા ખેડૂતોને ભારે નુકસાન. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અધિકારીઓ 13 દિવસના રિમાન્ડ પર. 12 જૂન સુધી રિમાન્ડ પર આરોપી અધિકારીઓ. MD સાગઠિયા સહિતના આરોપીઓ રિમાન્ડ પર. રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો થયો વાયરલ. આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ વિડીયોમાં નજરે પડ્યો. ગેમ ઝોનમાં 3 લોકો કરી રહ્યા હતા વેલ્ડિંગની કામગીરી. વેલ્ડિંગની કામગીરી નજીક ટાયર્સનો જથ્થો પણ દેખાયો. અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી બેંક ખાતાની તપાસ. ગેમ ઝોનમાં ઓનલાઈન માધ્યમથી કોના ખાતામાં જતા હતા રૂપિયા. ભાગીદારો અને મનપાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેણદેનને લઈને તપાસનો ધમધમાટ. રાજકોટ આગકાંડમાં આખરે મેયરે તોડ્યું મૌન. કહ્યું જવાબદાર એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ થશે કડક કાર્યવાહી. અગ્નિકાંડમાં MD સાગઠિયાની મુશ્કેલી વધી. 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા. તેમ છતાં સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું. 2014થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે નિમાયા હતા સાગઠિયા. રાજકોટમાં ગેમ ઝોન કાંડ બાદ ACB એક્શનમાં. અનેક આક્ષેપિતોના નિવાસસ્થાન અને ઓફિસો પર ACBએ કરી તપાસ. કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ કબજે કરાયા. ક્ષત્રિય સંકલન સમિતિએ લીધી મૃતકોના પરિવારની મુલાકાત. કરણસિંહ ચાવડાએ સહાયની રકમ 4 લાખથી વધારવાની કરી વાત. રાજકોટવાસીઓને પણ વિનંતી કે આ પરિવારની મદદ કરે. હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ સહાય કરવા રમજુભાની રજૂઆત. રાજકોટ શહેર કોંગ્રેસે ACBને આપ્યું આવેદનપત્ર. લાયસન્સમાં ચાલી રહેલા તોડકાંડ બાબતે આપવામાં આવ્યું આવેદનપત્ર. બંધ કરો ભાઈ બંધ કરો, ભાગીદારી બંધ કરોના લગાવાયા નારા.
મનપાના કેટલા અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા તે સહિતના સવાલો પૂછ્યા.